આજે એક મન થઈ ગયા. કુદરત પણ કેટલી ખુશ છે આજના અદ્ભુત મિલનથી. અરુણભાઈ જગતના કંટકવાજી મહેકતા સુમન થઈ ગયા. અને એનો જવાબ છે કે ખીલ્યાતા પ્રીતના પુષ્પો કે બધા જે આંસુઓના ઉપવન થઈ ગયા. અને આપની વગર અમારા અરમાન પણ આજે જાણે કે અગમ થઈ ગયા. સજાવી મેં તો પ્રેમથી ડોલી અને લાવ્યો તો હું પ્રીત પાનેતર. એ ડોલી અરખી બની મારી અને પાનેતર કફન થઈ ગયા. આવી હજારો સાહેબ આજ કદાચ આપણે તમે સવાર સુધી હારી જાઓ અને સૌરાષ્ટ્રના કોઈ પણ એનાઉન્સરને હું હજી સુધી આ ઉંમરે ખુલ્લી ચેલેન્જ કરું છું કે જો સેકન્ડ હરાવી દે એટલે ટકો કરાવી દો. પણ આજે આપણે ઘણા કલાકારોને માણવાના છે, ઘણા એનાઉન્સરો છે. એ તો છે મોતિયા ઉતાર્યો છે ને. तेरी डोली उठी तो दुल्हन बनी तो सहनाई बजाई लोगों ने. लाखों फूलों से तेरी डोली तो सजाई लोगों ने. जीते जी एक फूल भी हमें नसीब हो न सका. मरने के बाद जगह की लाश को फूलों से सजाई है लोगों ने. यहाँ प्यार करने वालों को बहुत ही सताया है लोगों ने. फिर पागल समझकर पत्थर मारे हैं आज हमें इन लोगों ने. इस दुनिया में मेरे प्यार को कोई भी समझ पाया नहीं. पहले जलाया प्यार मेरा फिर मुझको जलाया है लोगों ने. बस दोस्तों आप कितना कदर छान दो अपने तालियों में गड़गड़ाहट खबर पड़ी जाती. નોરતામાં ડિસ્કો લીધો એને આપણે ખૂબ દોડ્યો. નવરાત્રીમાં થાક્યો અને અંતે સ્લો થઈ ગયો. ખૂબ દોડ્યો નવરાત્રીમાં થાક્યો અને અંતે સ્લો થઈ ગયો. આ તો છે તમારી આંખમાં આંસુ કે પ્રેમનો પ્રેમ ઓવરફ્લો થઈ ગયો. आइए आप ही का इंतजार था और हमारे प्रेसिडेंट श्री वरुण भाई ने स्वागत किया और पूरे पुलिस दल का मैं स्वागत करता हूँ. अगर नाम नहीं जानता हूँ लेकिन दिलो जान से इंटर ग्रुप की तरफ से स्वागत करता हूँ. गुरुर ब्रह्मा गुरुर देवो गुरुर साक्षात् परम ब्रह्म અને વોઇસ ઓફ રફી જેના ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગાયેલું. બાજુમાં રાજુભાઈ વોઇસ ઓફ કિશોર કુમાર, વોઇસ ઓફ રફી પરેશ મકવાના કે જેને બાબરાનું ગૌરવ વધારી અને રાજકોટમાં પ્રથમ નંબર લીધેલ. તાલીઓ પડવી છે. બસ 1993 સ્ટાર્ટ કર્યું હતું પ્રથમ અંતાક્ષરી. મિત્રો 7 ને 7 14 વર્ષથી સતત અવનવા કાર્યક્રમો. એમાં મોટાભાગના 8 પ્રોગ્રામો અંતાક્ષરીના, એ સિવાય ફેશન શો, એ સિવાય બોગી બોગી ડાન્સના કાર્યક્રમો, આધુનિક કાર્યક્રમો અને ઘણા બધા જૂના કાર્યક્રમો પણ અમે રજૂ કર્યા છે એન્જોય ગ્રુપના બેનર હેઠળ. આજે ફરી લોકોની ડિમાન્ડ થઈ. 7મા નોરતે ઘણા બધા લોકોએ અમને કીધું કે એકાદો કાર્યક્રમ સારો થઈ જવો જોઈએ અને કંઈક મજા આવે. બધા ગ્રુપના મેમ્બરો પણ તૈયાર થઈ ગયા કે ચાલો એકાદો પ્રોગ્રામ કરીએ. એટલે માત્ર 3 દિવસમાં કોઈ તૈયારી નથી, એમ છતાં 3 દિવસમાં આ કાર્યક્રમ સેટ કર્યો છે. અને આભાર માનવો પડે ચાવડા સાહેબનો અને એમના પોલીસ સ્ટાફનો કે એમણે અમને સ્ટેજ અને આ ગ્રાઉન્ડ આપ્યું. એમની નવરાત્રી ચાલુ હતી એમ છતાં એમને કીધું કે તમે પ્રોગ્રામ કરો, અમને કંઈ વાંધો નથી. એમણે કદાચ અમારો પ્રોગ્રામ જોયો પણ નથી, એમ છતાં કદાચ રિવ્યૂ સાંભળ્યો હોય અથવા તો મારા માટેની લાગણી એમની પણ આ સ્ટેજ એમને આપ્યું અને આ કાર્યક્રમ આપણે કરવા માટે અત્યારે ઉપસ્થિત થયા છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ કાર્યક્રમ. પ્રથમ એ ગ્રુપ અમારી વચ્ચે છે દિલવાલે, જેમાં પ્રેક્ષકો સમજી લે અને ખાસ તો અમારા સ્પર્ધકો.
પાંચ રાઉન્ડ હશે. પ્રથમ છેલ્લા અક્ષરથી સ્ટાર્ટ થાય એના 2 ચાન્સ આપવામાં આવશે. દરેક ચાન્સમાં 10 પોઈન્ટ. બીજો શબ્દનો રાઉન્ડ જે કટોરા માટે નીકળશે એના પણ 2 રાઉન્ડ, 2 ચાન્સ અને 10 પોઈન્ટ. ત્રીજો રાઉન્ડ થીમ રાઉન્ડ, અહીંથી કોઈ પણ થીમ આપવામાં આવશે. એ થીમના પર 2 ચાન્સ આપવામાં આવશે, 10 પોઈન્ટ આપવામાં આવશે. અને આ વખતે મેં નવો રાઉન્ડ ઉમેર્યો છે, રાસ ગરબા રાઉન્ડ. નવરાત્રી ચાલુ છે તો એવો એક ગુજરાતી રાઉન્ડ પણ ઉમેરેલો છે. તો રાસ ગરબા રાઉન્ડ હશે ચોથો રાઉન્ડ. અને છેલ્લો રાઉન્ડ આપણો મુન્નાભાઈ જે ઓર્કેસ્ટ્રા લઈને આવ્યા છે એટલે ધૂન ઉપરથી ગીતો પસંદ કરવાના રહેશે. જેમાં 5 ધૂન આપવામાં આવશે અને ટાઈ પડશે ત્યારે ધૂનથી એનું રિઝલ્ટ નક્કી કરવામાં આવશે. બરાબર મિત્રો? તો અમને સાથ અને સહકાર આપતા રહેજો. હવે સ્ટાર્ટ કરીએ છીએ અંતાક્ષરી 2007. અમારા મેઇન સ્પોન્સર મુકેશભાઈ ખોકરિયા જો અત્યારે ઉપસ્થિત હોય તો અત્યારે વધારે રિલાયન્સના અમને જેણે મેઇન સ્પોન્સરશિપ આપ્યું છે મુકેશભાઈ ખોકરિયા. બીજા વોડાફોન વાળા મનીષભાઈ જસાણી જો અત્યારે ઉપસ્થિત હોય તો આવે સ્ટેજ ઉપર. યસ. અને શિવજુડા જે અમારા સ્પોન્સર છે જયેશભાઈ સેદાણી ગિરિરાજવાળા, એ પણ અથવા તો એમના ફેમિલીમાંથી કોઈ પણ હોય તો સ્ટેજ ઉપર આવે. અને જિગ્નેશભાઈ જસાણી, ગોવિંદ એમ્પોરિયમ વાળા જિગ્નેશભાઈ જસાણી અને જલારામ સ્પેરપાર્ટ વાળા એ પણ સ્ટેજ ઉપર આવે. અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જે મારા સિવિલના સ્પોન્સર છે અને શુભેચ્છક સ્પોન્સર વાલજીભાઈ ખોકરિયા એ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવે. જિગ્નેશભાઈ સ્ટેજ પર આવે. વિચાર એવો હતો કે એમ મુકડું આપે ને ત્યાંથી સ્ટાર્ટ કરીએ, પણ એમને ગળામાં થોડી તકલીફ છે એટલે નહીં ગાઈ શકે અત્યારે. કાલની કીધું છે, કાલે તો પ્રોગ્રામ ન થઈ શકે એટલે અમારા રાજુભાઈ મહેતા જે અમારા અંજોગ્રુપના પ્રમુખ છે એમનો સન નાનો એવો આર્ટ છે, નાના બાળકથી સ્ટાર્ટ કરીએ. એ મુકડું આપશે અને ત્યાંથી એના છેલ્લા અક્ષરથી ગીત ગાવાનું રહેશે. દિલવાલીથી સ્ટાર્ટ થશે અને પરવાની સુધી અને ત્યાર પછી કન્ટિન્યુ 2 ચાન્સ આપવામાં આવશે. તો ત્યાં બરાબર. તો ભાઈ ભાર્ગવ મહેતા
दीवाना दीवाने ये दिल दीवाना दीवाना દિલવાલાને 10 પોઈન્ટ મળશે બરાબર વતન વતન ए मेरे वतन के लोगों जरा याद करो कुर्बानी ए मेरे वतन के लोगों जरा याद करो कुर्बानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी ए मेरे वतन के लोगों દુલ્હન સરસ વેલકમ ચાન્સ વતન હવન पवन करे तो सावन का महीना पवन करे तो जियरा झूमे से जैसे गणवाना से हो सावन का महीना पवन करे तो जियरा झूमे से जैसे गणवाना से हो राम गजब में कामों की वैया जान कहाँ है तुझे दूर सजना લડકી तेरे दम से હલો નેક્સ્ટ ये दोस्ती હા નેક્સ્ટ દોસ્તી નું કેવું છે One, two, three, four. આ માર્ક અમને નહીં મળે. રીનાબેન અને મીરાબેન
એટલે બીજી ટીમ આપવામાં આવશે. પરવાને 60 પોઈન્ટ, મત વાલે 60 અને દિલ વાલે 50. 10 પોઈન્ટથી પાછળ છે જનાર્દનના ગ્રુપમાં. તો આપણો ચોથો રાઉન્ડ એટલે પ્રથમ જાહેરાત કરવી પડે રાસ ગરબા રાઉન્ડ અને એના 2 ચાન્સ લેવામાં આવશે. બંનેમાં 10 હોય તો પ્રથમથી કોઈ પણ રાસ અથવા ગરબો તમારે 2 વાર ગાવાનું છે. પ્રથમ અહીંથી સ્ટાર્ટ થશે, પછી નેક્સ્ટ એટલે ફરી થજો એવી રીતે નેક્સ્ટ. બરાબર? તો પ્રથમ આપણે સંજીભાઈને કહીએ કે એમનું ગ્રુપ સ્ટાર્ટ કરે રાસ અથવા ગરબો. સરસ. આ સાથે 4 રાઉન્ડ પૂરા થયા. એમાં દિલવાલાને 80 પોઈન્ટ મળે છે, મતવાલાને 80 અને પરવાનાને 70 પોઈન્ટ. 10 પોઈન્ટથી પાછળ છે પરવાને. કંઈ
હજી આપણો છેલ્લો રાઉન્ડ બાકી છે, ધૂન રાઉન્ડ, જે અમારા મુન્નાભાઈ અને એમનું ઓર્કેસ્ટ્રા દ્વારા રજૂ થશે. 5 ધૂન આપવામાં આવશે. આ બજર રાઉન્ડ છે મિત્રો, ખાસ યાદ રાખજો, તમારે પણ પ્રેક્ષકો એમાં જોડાવાનું છે. બજર રાઉન્ડમાં આપણે લાઇટની વ્યવસ્થા નથી કરી શકતા, ઝડપથી કંઈક કામ કરવાનું છે એટલે પણ